વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વેબ સંકુલ. તમે લોકો જાણો છો એમ કે ભાઈ આઈબીપીએસ ક્લર્ક જેમ બહાર વરસાદ ચાલુ છે એમ ભરતીઓનો પણ વરસાદ ચાલુ થઈ ગયો છે. એક પછી એક સેન્ટ્રલ ગવર્મેન્ટમાં, કેન્દ્ર સરકારમાં, રેલવેની તેમજ બેંકની ભરતીઓ હવે બહાર પડવા માંડી છે. પછી એસબીઆઈ પીઓ હોય કે પછી આઈબીપીએસ ક્લર્ક હોય. હવે નેક્સ્ટ વીકમાં જ એસબીઆઈ ક્લર્કની પણ જાહેરાત થવાની છે. આઈબીપીએસ આરઆરબી ક્લર્કની પણ પરીક્ષાઓ આવવાની છે. તો હવે આપણે એમ કહી શકીએ કે ભાઈ 8મા મહિનાથી આ મહિનાથી તમારે બેન્કિંગ ક્ષેત્રમાં ભરતીઓનો વરસાદ શરૂ થયો. તેના પહેલા વરસાદની વાત કરીએ કે ભાઈ આઈબીપીએસ ક્લર્કની જે છે 1 તારીખથી ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થઈ ગયા છે. આખા ભારતની વાત કરીએ 11,403 જગ્યાઓ છે. ગુજરાતમાં 750 પ્લસ જગ્યાઓ થવાની. તો ખૂબ સારી એવી ભરતી કહેવાય. અને એમાં ફોર્મ ભરવાનું છે કારણ કે 1 તારીખથી શરૂ થયા છે. 21 તારીખ સુધી ફોર્મ રહે. 21 ઓગસ્ટ સુધી ફોર્મ ભરાય છે, પરંતુ તમારે છેલ્લી તારીખની વાટ નથી જોવાની. જો તમે ગ્રેજ્યુએટ છો, એની ગ્રેજ્યુએટ છો, બીએ, બીકોમ, બીએસસી, બીસીએ, બીબીએ કંઈ પણ તમે ગ્રેજ્યુએશનમાં કરેલું છે તો તમે આમાં ફોર્મ ભરી શકો છો. તમે આના માટે એલિજિબલ છો. ઓકે, તો આપણે જોઈએ 1 બાય 1 ફોર્મની આખી પ્રોસેસ, કઈ કઈ વસ્તુ છે, શું શું જોવાનું છે, આ બધી વિશે આપણે ચર્ચાઓ કરીશું. પહેલાં આપણે એનો એક સર્ક્યુલર જોઈ લઈએ. જો આ તમે જોયું છે બરાબર કે ભાઈ આ નોટિફિકેશન જાહેર થઈ ગઈ છે. 1/8 થી 21/8 સુધી ફોર્મ ભરાવાના છે. યસ, ફી પણ તમે ભરી શકો છો. અને બીજું કે ભાઈ એડિટ વિન્ડો છે 2 દિવસ માટે ખુલશે, પરંતુ આપણે ફોર્મ ભરતી વખતે એટલી તકેદારી રાખવાની કે પાછળથી કંઈ પણ એડિટ કરવાની કે શું કહેવાય ઉમેરવાની જરૂર ના પડે. ઓકે, તો એડિટ વિન્ડોનો આપણે ઉપયોગ ન કરવો પડે એવી જાહેરાત કરવાની. બીજી વસ્તુ શું છે કે ભાઈ તમને અહીંયા જો પીઈટીની ડેટ પણ આપી દીધી કે તમારી પ્રિલિમ પરીક્ષા છે તમારી સપ્ટેમ્બર મહિનામાં રહેશે. ઓકે, શું ભાઈ પીઈટી પરીક્ષા સપ્ટેમ્બર મહિનામાં રહેશે. જસ એના કોલ લેટર તમારે સપ્ટેમ્બરમાં જ આવશે અને પરીક્ષા શું છે ભાઈ પ્રિલિમરી ઓક્ટોબરમાં રહેશે. અને બીજું કે ભાઈ મેન્સ પરીક્ષા જે છે એ તમારી ડિસેમ્બરમાં આવશે. ઓકે, જસ તો ભાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2 મહિનામાં તમારે જાહેરાત આવશે પ્રિલિમની, અને ઓક્ટોબરમાં તમારી મેન્સ લેવાનું શરૂ કરશે. પ્રિલિમ તમારું લેવાનું શરૂ કરશે. ઓકે, યસ, અને મેન્સ તમારી આવશે ડિસેમ્બર મહિનામાં અને માર્ચ મહિનામાં એલોટમેન્ટ આપવાના છે. તો અગત્યની વસ્તુ એ છે કે ભાઈ આવનારા 8 મહિનામાં જો તમે મહેનત કરો છો તો તમારી પાસે 40,000 પ્લસ પગારવાળી નોકરી હશે. ઓકે, યસ, તો આ ભરતી છે સીઆરપી જે છે તમને કહ્યું ભાઈ કોમન રિક્રુટમેન્ટ પ્રોસેસ અંતર્ગત ક્લર્ક જે છે ને એના માટે આમાં એક નામ છે કસ્ટમર સર્વિસ એસોસિએટ. ઓકે, તમને શું દેખાડશે કસ્ટમર સર્વિસ એસોસિએટ એટલે કે ભાઈ તમે ક્લર્ક, બરોબર છે. તો આ ક્લર્ક લેવલની ભરતી છે. બીજી વાત કરીએ કે ભાઈ આમાં તમે જો ફોર્મ ભરો છો, પાસ કરો છો પરીક્ષા, તો કઈ બેંકમાં નોકરી મળે. કોઈ એમ કે સાહેબ શું મારા ગામમાં બેંક ઓફ બરોડાની બ્રાન્ચ છે, મને ત્યાં નોકરી મળી શકે? યસ, મળી શકે, કારણ કે બેંક ઓફ બરોડા છે પબ્લિક સેક્ટર બેંક છે. જો બેંક ઓફ બરોડા છે, બેંક ઓફ ઇન્ડિયા છે, સેન્ટ્રલ બેંક છે, કેનરા બેંક છે, ઇન્ડિયન બેંક છે, બેંક ઓફ મહારાષ્ટ્ર છે, પંજાબ નેશનલ બેંક છે, યુકો બેંક છે, યુનિયન બેંક છે. આ દરેક બેંકો જે છે અહીંયા લખેલી પબ્લિક સેક્ટર બેંક છે. એટલે કે ભાઈ તમે જો પાસ થાવશો તો ભાઈ આ 11,403 જગ્યા અંતર્ગત આમાંથી કોઈ પણ બેંકમાં તમે તમારી પ્રાયોરિટીના આધારે સેટ કરો અને એ પ્રમાણે તમને જોબ મળશે. ક્યાં સેટ કરવાનું એ બધી જ વસ્તુ તમને આગળ કહીશ. તો અગત્યની વાત છે 40,000 પ્લસ તમને આમાં પગાર મળે છે. ભથ્થાઓ ને બધું એડ થાય એટલે 40,000 પ્લસ તમારો પગાર થાય છે. બીજી વસ્તુ શું છે કે ભાઈ જો મૂળ જે ઉંમર જે છે ને એ તમને અહીંયા આપેલી કે ભાઈ ઓછામાં ઓછી 20 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ 28 વર્ષ હોવું જોઈએ. પરંતુ અહીંયા વાત કરવામાં કે ભાઈ એસસી અને એસટી કેન્ડિડેટ છે એમને 5 વર્ષની છૂટ આપવામાં આવે છે. ઓબીસી છે એમને 3 વર્ષની, એટલે કે ભાઈ એક્સ્ટ્રા 3 વર્ષ હોય તો પણ ચાલે છે. પીડબ્લ્યુડી બરાબર ને, પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી, એમને 10 વર્ષની છૂટ આપવામાં આવે છે. જો એક્સ સર્વિસમેન હોય તેમને +3 યર, અને શું છે કે ભાઈ એમાં એસસી એસટી કોમ્યુનિટી હોય તો ભાઈ 8 વર્ષની એમ છૂટ આપવામાં આવે છે. તો ટૂંકમાં જે અલગ અલગ છે આ એજને લગતો ક્રાઇટેરિયા છે કે જે કોણ ફોર્મ ભરી શકે છે. યસ, ઓકે. હવે અહીંયા તમને વાત કરવામાં આવી છે કે ભાઈ આ અલગ અલગ બેંકોમાં જે ભરતીઓ છે ગુજરાતમાં એ ખાસ આપવામાં આવી છે. જો સ્ટેટ શું લખ્યું છે, સ્ટેટ ગુજરાત લખ્યું છે. આ દરેક જગ્યાઓ જો ટોટલ 11,403 છે, એમાંથી ગુજરાતની છે 698. હજી આ વધશે કારણ કે આ જે એનઆર છે ને ત્યાં હજી એના નોન રિપોર્ટેડ છે, એટલે કોઈ એમની હજી સીટ આવેલ નથી. એટલે આ સીટ વધશે એટલે 750 પ્લસ જગ્યાઓ આઈબીપીએસ ક્લર્ક અંતર્ગત આપણા ગુજરાતમાં થશે. અગત્યની વસ્તુ એ છે કે ભાઈ આના માટે જે પરીક્ષા લેવાય છે ગુજરાતી ભાષામાં લેવાય છે. આપણે ગુજરાતમાં પરીક્ષા કેન્દ્ર આવે છે, તમે ત્યાં પરીક્ષા દઈ શકો છો અને સિલેક્શન પછી ગુજરાતમાં નોકરી પણ લઈ શકો છો. તો બેસ્ટ વસ્તુ છે. ઓકે, તો ભાઈ આઈબીપીએસ ક્લર્ક ફોર્મ કેવી રીતે ભરવું તો ચાલો જાણીએ, બરોબર ને.
વન બાય વન આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાનું છે કે ભાઈ આ ફોર્મ ભરવામાં શું ધ્યાન રાખવાનું કે જેથી કરીને તમારે બીજી વાર ફોર્મ ન ભરવું પડે અથવા તો પાછળથી એડિટ વિન્ડોનો ઉપયોગ ન કરવો પડે. એના માટે આપણે વન બાય વન જોઈએ શું કરવાનું છે. તો પહેલાં IBPS.in ઉપર જશો તો ત્યાં તમને આવું બતાવશે. તમે IBPS.in ઉપર જશો ને તો ત્યાં તમને દેખાડશે કે આ જે નવી ભરતી છે બરાબર છે, શું લખેલું છે, CRP CSA XPI લખેલું હશે. જો અહીંયા ઇમ્પોર્ટન્ટ ડેટ આપેલી છે કે ભાઈ શું છે ભાઈ તમારી કોમેન્સમેન્ટ ડેટ ક્યારથી ફોર્મ ભરવાના શરૂ થાય, છેલ્લી તારીખ કઈ છે, એડિટિંગની છેલ્લી તારીખ કઈ છે, છેલ્લી તારીખ છે પ્રિન્ટ એપ્લિકેશન માટેની અને ઓનલાઈન ફી માટેની. તો આપણે હંમેશા યાદ રાખવાનું છે કે ભાઈ આપણે જ્યારે પણ પ્રોસેસ કરવા બેસીએ છીએ ત્યારે આપણે ફોર્મ વ્યવસ્થિત ભરવાનું છે જેથી કરીને ભૂલ ન થાય. અને જેવું ફોર્મ ભરે તો છેલ્લે ફી પણ ભરી દેવાની છે. એક વખત તમે ફી ભરો છો ત્યારબાદ તમારી એપ્લિકેશન છે એની પ્રિન્ટ તમારે શું છે ભાઈ ઈમેલ ઉપર આવે છે તો ત્યાંથી તમારે આની પ્રિન્ટ કાઢવાની. તો પ્રિન્ટ પણ કાઢી લેવાની છે. ઓકે યસ. તો હવે કેવું, જો આ તમારે વિન્ડો ખુલશે ને તો વિન્ડોમાં અહીંયા લખેલું છે જો ક્લિક હિયર ફોર ન્યૂ રજિસ્ટ્રેશન, લોગિન ફોર ઓલરેડી રજિસ્ટ્રેશન. જો તમે ઓલરેડી આ પેલા બેંકની ભરતી કરી હોય તો અહીંયા તમારે ક્લિક કરવાનું છે. ઓકે. પરંતુ તમારી આ જીવનની પહેલી ભરતી છે કે ભાઈ સાહેબ હું જિંદગીમાં પહેલી વાર બેંકમાં ભરતી ભરું ફોર્મ ભરું તો તમારે અહીંયા ઉપર ક્લિક હિયર ફોર ન્યૂ રજિસ્ટ્રેશન ક્લિક કરવાનું છે. અને જો ઓલું ઓલરેડી કરેલું હોય તો અહીંયા રજિસ્ટ્રેશન નંબર, પાસવર્ડ અને સિક્યુરિટી કોડ નાખવાનો. નહીંતર પછી આપણે વન બાય વન રજિસ્ટર કરવાનું છે. જો આવી વિન્ડો ખુલશે, તમારું નવું રજિસ્ટ્રેશન હશે તો ગભરાવાનું નથી. તમારે આવી રીતના વિન્ડો ખુલશે, અહીંયા માહિતી આપવાની છે. જો ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ તમને પૂછે તો ભાઈ ફર્સ્ટ નેમમાં તમારું પોતાનું નામ, મિડલ નેમમાં પિતાજીનું નામ અને લાસ્ટ નેમમાં તમારી સરનેમ નાખવાની છે. એ તમે જે અહીંયા એડ કરશો ને એ તમને અહીંયા આવી જશે બરાબર. તમારા 10મા ધોરણની માર્કશીટમાં હશે એ પ્રમાણે આવી જશે બરાબર. હું માનું કે અહીંયા લખું યસ તો ભાઈ અહીંયા પાર્થ લખું, કેપિટલમાં લખવાનું યસ. ઓકે. પાર્થ પછી અહીંયા ફાધરનું નામ લખવાનું યસ અને અહીંયા સરનેમ લખવાની યસ. ઓકે. તો આ ટાઈપનું ભરવાનું છે. સેમ વસ્તુ આ બાજુ આપણે કન્ફર્મ કરવાની છે એટલે સેમ વસ્તુ અહીંયા જ ભરવાની છે. અહીંયા નીચે નામ આવી જશે. હેવ યુ એવર ચેન્જડ યોર નેમ? તમે ક્યારેય પણ કોર્ટમાં જઈને તમારું નામ બદલાવ્યું છે? તમે એમ કહો છો ને કે સાહેબ મેં મારું નામ બદલાવ્યું છે તો તમારે યસ કરીને એનું જે ગેજેટ રજૂ કર્યું હોય ને કોર્ટ દ્વારા એ તમારે અહીંયા જોડવાનું રહેશે. પરંતુ આપણે કોઈ દી ક્યારે કોર્ટ કચેરી કરી નથી, આપણા નામમાં કે જન્મ તારીખમાં કોઈ ફેરફાર કરાવ્યા નથી તો અહીંયા નો ક્લિક કરવાનું અને આગળ વધી જવાનું. ઓકે. નેક્સ્ટ છે મોબાઈલ નંબરની વાત આવે તો એ મોબાઈલ નંબર 2 વખત નાખવાનો છે. જે મોબાઈલ નંબર અહીંયા નાખો છો એ જ મોબાઈલ નંબર અહીંયા નાખવાનો છે. આગળ 0 લગાડવાનો નથી કારણ કે ઓલરેડી 91 લાગેલા આવે છે બરાબર. ઇન્ડિયાના કોડ 2 આવે છે, આઈધર 0 ઓર 91. અહીંયા ઓલરેડી 91 લાગેલા આવે છે એટલે આપણે ખાલી 10 આંકડાનો નંબર ટાઈપ કરવાનો છે બંને જગ્યાએ. પછી અહીંયા ઈમેલ આઈડી લખવાનું. ઈમેલ આઈડીમાં છોકરા ભૂલ કરે તો ભૂલ એવી કરે છે કે આખું ઈમેલ આઈડી લખે પણ એવું નથી કરવાનું. માનો કે ભાઈ મારું આઈડી છે તો શું અહીંયા DODIYAPARTH 45 બરાબર. તો આટલી વસ્તુ આને શું કહેવાય ખબર? આને યુઝર નેમ કહેવાય. આ ડોડિયા પાર્થ 45 છે યુઝર નેમ છે. આ 8 પછીનો જે ભાગ હોય ને આને ડોમેન નેમ કહેવાય. અહીંયા માનો કે મારા જીમેલ હોય તો ભાઈ શું કરું gmail.com. ઓકે. તો @ પછીનું હોય ને એ બીજા ખાનામાં નાખવાનું છે અને યુઝર નેમ છે એ પહેલાં નાખવાનું. હવે આટલી વસ્તુ નાખશું ને એટલે તમને અહીંયા શું કહે છે જો અહીંયા બીજો નંબર લખવાનો છે અલ્ટરનેટિવ. આ અલ્ટરનેટિવમાં તમારા નંબર કોનો લખવાનો છે? યસ. અહીંયા જો તમારો લખો છો ને તો અહીંયા સેલ્ફ ક્લિક કરવાનું છે કે ભાઈ આ નંબર મારો છે. ઓકે યસ. અને પછી અહીંયા અલ્ટરનેટિવમાં કયો નાખવાનો છે? મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, બીજા કોઈ પણ વ્યક્તિનો જે હાજર નંબર હોય એ તમારે ઓલ્ટરનેટિવમાં નાખવાનો. એટલી વસ્તુ નાખશો પછી અહીંયા કન્ફર્મ ઈમેલ કરવાનું છે. 2 વખત ઈમેલ અહીંયા આખું ટાઈપ કરવાનું બરાબર. અહીંયા છે ને આખું આપણે ઈમેલ ટાઈપ કરવાનું છે. પછી અહીંયા સિક્યુરિટી કોડ જે અહીંયા આપેલો હોય ને અને કેપ્ચા કોડ કહેવાય તો આ સિક્યુરિટી કોડને અહીંયા આપીને સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું. નીચે તમને બટન જોવા મળે સેવ એન્ડ નેક્સ્ટ, જો આ ટાઈપનું જોવા મળે. પણ હવે અહીંયા જો કેવું થાય આપણે આગળ મોબાઈલ નંબર નાખ્યો અને અહીંયા આપણે ઈમેલ નાખ્યો તો તમને મોબાઈલ નંબર ઉપર છે ને અહીંયા સેન્ડ OTP કરશો ને એટલે અહીંયા OTP આવશે. 6 આંકડાનો OTP આવે, એક અહીંયા નાખવાનો અને એક અહીંયા નાખવાનો બરાબર છે. ઈમેલવાળો OTP નીચે નાખવાનો છે જ્યારે ઉપર મોબાઈલ નંબરમાં જે મોબાઈલ નંબરમાં OTP આવશે એ નાખવાનો. એ બંને આવે ત્યારબાદ અહીંયા સિક્યુરિટી કોડ નાખવાનો છે અને શું કરવાનું છે? નેક્સ્ટ કરવાનું છે. આટલી વસ્તુ કરશો પછી શું છે તમારે નેક્સ્ટ ઉપર આવવાનું છે. જો અહીંયા અગત્યની વસ્તુ છે ડિયર, મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલ એ કરે છે જો હંમેશા તમારે તમારો ફોટોગ્રાફ પાડો છો તો તમારો ફોટોગ્રાફ વ્હાઇટ અથવા તો ગ્રે બેકગ્રાઉન્ડમાં હોવો જોઈએ. તમે ચોખ્ખા દેખાતા હોવા જોઈએ.
ઓકે, તો અહીંયા એ ફોટોગ્રાફ અપલોડ કરવાનો. અહીંયા બે રીતના હોય, એક અપલોડ કરવાનો હોય અને એક લાઈવ ફોટો હોય. તો તમે જે અપલોડ કરશો ને એ ફોટો અહીંયા આવશે, બરાબર. અહીંયા જે અપલોડ કરશો એ ફોટો આવશે. પછી અહીંયા લાઈવ કેપ્ચર ઇમેજ ઉપર તમે ક્લિક કરશો ને, કેપ્ચર ફોટો, તો તમારે પાછળ દિવાલ હોય, સફેદ દિવાલ હોય એવી જગ્યાએ બેસવાનું છે. પાછળ શું ભાઈ મલ્ટી કલર ના આવવું જોઈએ, સફેદ કે ગ્રે દિવાલ હોય, વ્યવસ્થિત અજવાળું તમારા ચહેરા ઉપર આવતું હોય એવી જગ્યાએ તમારે બેસીને લાઈવ ઇમેજ કેપ્ચર કરવાની છે. લાઈવ ઇમેજ કેપ્ચર કરશો, અથવા તો જો કેપ્ચર ન કરવીને આ તમે કોડ કરશો ને, ખાલી આ કોડને જેવો સ્કેન કરશો તમે, તો ઓટોમેટિક એમાં લાઈવ કેપ્ચર માટેનું ખુલી જશે. ઓકે, તો એ કરી શકો. યસ, કન્ફર્મ ધેટ ધીસ ઇઝ માય રિસન્ટ ફોટો, નોટ મોર દેન 6 months ઓલ્ડ. એટલે કે ભાઈ તમે જે ફોટો અપલોડ કરો એ તમારો રિસન્ટ હોવો જોઈએ, 6 મહિના કરતાં વધારે જૂનો ના હોવો જોઈએ. જો 6 મહિના કરતાં વધારે જૂનો ફોટો હશે ને તો આ લોકો સ્વીકારશે નહીં, અને શું કહે છે કે ભાઈ નહીં, આ જે છે એ વેલિડ નથી. ઓકે, તે વસ્તુનું ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ જોઈએ આપણે. જો અહીંયા આવી ગયો, આને પરફેક્ટ ફોટો કહેવાય. પરફેક્ટ ફોટો, પ્લેન વ્હાઇટ ઓર લાઇટ ગ્રે બેકગ્રાઉન્ડ, પછી ફેસ ક્લિયરલી વિઝિબલ. ઓકે, સ્માઇલ એટલી બધી પણ નથી કરવાની, અને એકદમ શું છે ભાઈ રોતલ મોઢું પણ નથી કરવાનું. નોર્મલ પોસ્ચર રાખવાનું, જેને ન્યુટ્રલ પોઝ કહેવાય. તો ન્યુટ્રલ પોઝ રાખવાનો છે. શાર્પ ઇન ફોકસ ઇમેજ, ગુડ ઇવન લાઇટનિંગ, નો શેડો, બીજું કોઈ અંજવાળું માથે ન પડતું હોવું જોઈએ, બરાબર. પછી હેડ લેવલ સેન્ટર્ડ ઇન ફ્રેમ, માથું વચ્ચે આવે ને એવી રીતના રાખવાનું, અને સિંગલ પર્સન ઓનલી. પાછળ ભાઈબંધો બેનપણીઓ કે એવું કોઈ ન આવે એવી રીતના જો આવો ફોટો પાડવાનો. આવો ફોટો તમારો હશે તો એ એક્સેપ્ટ કરશે, બાકી એક્સેપ્ટ નહીં કરે. ઓકે, તો આ સેમ્પલ ઇમેજ છે, તો આ અન્ડરસ્ટુડ કરીને તમે આપી શકો છો. જો અહીંયા વેલિડ એક્ઝામ્પલ તમને આપેલા છે. યસ, અહીંયા ફોટોગ્રાફની જે અપલોડ કરવાનું છે ને ફોટોગ્રાફ, એની વિશે સાઇઝ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભાઈ આ જે ફોટોગ્રાફ છે એ શું છે, ઇફ યુ હેવ યુઝ ફ્લેશ ઇન્શ્યોર ધેર ઇઝ નો રેડ આઈ. ઘણા લોકોને કેવું ફોટા પાડે તો લાલ આંખો થઈ જાય, તે આંખો લાલ ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. ટોપી છે, જો અહીંયા આપેલું છે ભાઈ, કેપ છે, હેટ છે, બરાબર. તો આવું કાંઈ પહેરવાનું થતું નથી. કેપ છે, હેટ છે, ડાર્ક ગ્લાસીસ છે, ચશ્મા નથી પહેરવાના, આપણે છોકરી જોવા નથી જવાનું, આપણે પરીક્ષા માટે ફોર્મ ભરવાનું. એટલે ફોટો પણ એવો જ પાડવાનો છે, બરાબર. જે લાઈવ કેપ્ચર પાડો એ પણ યસ. અને 200 બાય 230 પિક્સલની એનું ડાયમેન્શન હોવું જોઈએ, અને 20 થી 50 કેબીની સાઇઝ હોવી જોઈએ. જેપીજી ફોર્મેટમાં હોવું જોઈએ. 50 કેબીથી મોટો ફોટો હશે તો અપલોડ નહીં થાય. ઓકે, યસ. તો આ જે તમે લાઈવ ફોટો માટે કરશો ત્યારે આવું બતાવશે, બરાબર. યસ. પછી નીચે સાઇન અપલોડ કરવાની. જો અહીંયા ચોખ્ખું લખ્યું છે, સિગ્નેચર શુડ નોટ બી ઇન કેપિટલ ઓર બ્લોક લેટર. ઘણી વાર છોકરાઓને સાઇન કરવાનું કહે ને તો કેવું કરે ખબર છે, આવી રીતના સાઇન કરે. તો આ સાઇન ન કહેવાય, બરાબર છે. કેપિટલ લેટરમાં સાઇન ન હોય. સાઇન હંમેશા તમારે, બરાબર છે, તમારે સ્મોલ લેટરમાં સાઇન કરવાની છે, કેપિટલ લેટરમાં નહીં. ઘણા છોકરાઓને એવો પ્રશ્ન હોય કે સાહેબ હું ગુજરાતીમાં સહી કરું. ના ડિયર, ગુજરાતીમાં સહી નહીં કરવાની. રિજનલ લેંગ્વેજીસમાં ઘણીવાર એવું થાય કે ભાઈ સાઇન એક્સેપ્ટ નથી કરતા, એના કારણે તમારી ફીસ છે, તમારું ફોર્મ છે ને, સૌથી મોટું તમારી તક પરીક્ષા આપવાની, એ બધી જ વસ્તુઓ ડિસ્કોલિફાઈ થઈ શકે એમ છે. એટલે ઇંગ્લિશમાં સાઇન કરવાની, સેકન્ડ એબીસીડી, બીજી એબીસીડીમાં સાઇન કરવાની છે, કેપિટલ લેટરમાં સાઇન નથી કરવાની. આટલી વસ્તુ કરો પછી શું છે કે ભાઈ આઈ કન્ફર્મ ધેટ ધીસ ઇઝ માય વેલિડ સિગ્નેચર. તો આ સાઇન જે છે આને તમારે ફોટો પાડીને અપલોડ કરવાનું છે, અને ત્યારબાદ શું છે કે ભાઈ આ વેલિડ એપ્લિકેશન છે, એના માટે સાઇન કરવાની છે કે યસ. ઓકે, પછી નેક્સ્ટ ઉપર આપવાનું છે. યસ, ઓકે. સિગ્નેચર માટેના તમને સ્ટાન્ડર્ડ આપેલા છે. 140 બાય 60 પિક્સલની એની ડાયમેન્શન હોવી જોઈએ. 10 થી 20 કેબીની એની સાઇઝ હોવી જોઈએ. 20 કેબીથી મોટી સાઇઝનો ફોટો જે છે સાઇન માટે એલોટ કરશે નહીં. ઓકે, આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. પછી તમારે ડાબા હાથના અંગૂઠાનું જે નિશાન હોય ને એનો ફોટો પાડીને અપલોડ કરવાનું છે. તો તમારે એક વ્હાઇટ પેજ લેવાનું છે, એમાં બ્લુ ઇંકથી તમારા ડાબા હાથના અંગૂઠાનું નિશાન લેવાનું છે, અને પછી એનો ફોટો પાડીને અપલોડ કરવાનું છે. લેફ્ટ થમ્બ ઇમ્પ્રેશન. ઓકે, એની પણ તમને આપી દીધી છે. 200 DPI સુધી હોય, 240 બાય 240 પિક્સલની સાઇઝ હોય, અને 20 થી 50 KB જે છે એની ફાઇલ સાઇઝ હોય. ઓકે, ઇફ અ કેન્ડિડેટ ઇઝ નોટ હેવિંગ લેફ્ટ થમ્બ, હી શી મે યુઝ હિઝ રાઇટ થમ્બ. કોઈને એવું હોય કે ભાઈ ડાબો હાથનો અંગૂઠો છે બરોબર નથી, અથવા તો એમાં જે છાપ આવતી નથી, અથવા તો અંગૂઠો જ નથી, કાંઈ અકસ્માતમાં ન હોય, તો એ લોકોએ પોતાના જમણા હાથના અંગૂઠાનો ઉપયોગ કરવાનો છે. ઓકે, તો એ લોકો ઉપયોગ કરી શકે. અને જો બંને મિસિંગ હોય તો ભાઈ ઇમ્પ્રેશન ઓફ વન ઓફ ધ ફિંગર ઓફ ધ લેફ્ટ હેન્ડ સ્ટાર્ટિંગ ફ્રોમ ધ ફોર ફિંગર. કે જો બંને હાથના અંગૂઠા ન હોય તો ભાઈ ડાબા હાથના પહેલા આંગળીની નિશાની. ઓકે, એવી રીતના તમે આપી શકો. યસ, ચાલો, એ બધી વસ્તુ બેઝિક થઈ ગઈ.
હવે તમારા ફોર્મ ભરવામાં અગત્યની બાબતો આવે છે, કારણ કે જો અહીંયા ભૂલ થશે ને તો સુધરશે નહીં. તમારી જન્મ તારીખ છે, તમારી કેટેગરી છે, તમારું રિઝલ્ટમાં નામ છે, તમારું એજ્યુકેશન છે, આ બધી વસ્તુઓ સુધરે નહીં. એટલે તમારે એ ભરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા જો પહેલું એવું કેટેગરી, બરાબર છે, જનરલ, EWS, OBC, SC અને ST. કોઈ પણ તમારી જે કેટેગરી હોય, તમે કઈ કોમ્યુનિટીથી કઈ જાતિથી બિલોંગ કરો છો એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ એની માહિતી ભરવાની આવશે. અહીંયા શું તમારે માહિતી આવશે? જો જાતિનો દાખલો આવશે, જનરલ આવશે તો કંઈ નહીં આવે. જો જાતિનો દાખલો આવશે, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આવશે. SC અથવા તો ST કોમ્યુનિટી બિલોંગ કરે તો ભાઈ એમને જે સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યું હોય, કાસ્ટ સર્ટિફિકેટ, તો એના બાબતમાં માહિતી આપવાની છે. OBC વાળાએ પણ પોતાના જાતિના દાખલાને લગતી માહિતી આપવાની છે. ઇસ્યુ કરનાર ઓથોરિટી છે, તે બધા ઓપ્શન તમારા સબમેનુ ખુલે એમાં માહિતી આપવાની છે. બીજી વસ્તુ કે જો તમને કોઈ ડિસેબિલિટી છે, ડિસેબિલિટી કેવી ભાઈ 40% અથવા તો એનાથી વધારે. સરકારે એવું કીધું કે ભાઈ PWBDનો લાભ કોને મળે? પર્સન વિથ ડિસેબિલિટીનો. ભાઈ 40% કે એનાથી વધારે ડિસેબિલિટી ધરાવતા હોય એને લાભ મળે. તો તમારે એનો ઉલ્લેખ કરવાનો. ભાઈ સિલેક્ટ ટાઈપ ઓફ ડિસેબિલિટી, સબ ટાઈપ ઓફ ડિસેબિલિટી. ટાઈપ એટલે શું છે? ભાઈ સાંભળવામાં તકલીફ છે, જોવામાં તકલીફ છે, હાલવા ચાલવામાં તકલીફ છે, બીજી કોઈ કમરમાં તકલીફ છે, આ છે જે તકલીફ જે છે એ ડિસેબિલિટી આમાં મેન્શન કરી છે. તો એ ડિસેબિલિટી અંતર્ગત એ મુખ્ય ટાઈપ અને એનો સબ ટાઈપ છે એ તમારે સિલેક્ટ કરવાનો છે. ઓકે, તો આ જેને હોય એને હોય, અને નથી તો તમારે નો કરીને આગળ વધી જવાનું છે. યસ. જો અહીંયા શું છે? આર યુ એઝ PWBD ગાઈડલાઇન્સ એલિજિબલ ટુ યુઝ કમ્પેન્સેટરી ટાઈમ એન્ડ એટ ધ ટાઈમ ઓફ ધ એક્ઝામિનેશન. જો ઘણા લોકોને એવું હોય કે ભાઈ આ ડિસેબિલિટી ધરાવતા હોય એમને એક્સ્ટ્રા ટાઈમ આપવામાં આવે છે પેપર સોલ્વ કરવા માટે. તો જો તમે એના માટે એલિજિબલ હોય તો એની માહિતી અહીંયા આપવી પડશે. ઇફ યસ યુ ડુ નોટ કમ્પન્સેટરી એની ટાઈમ દેટ ટાઈમ ઓફ એક્ઝામિનેશન. અને જો નથી જોતું તો તમે નીચેથી ક્લિક કરી શકો છો. ઓકે. આર યુ સફરિંગ ફોર સેરેબ્રલ પાલ્સી ઓર રાઇટિંગ સ્પીડ ઇઝ અફેક્ટેડ. કે તમને સેરેબ્રલ પાલ્સી છે, બીમારી છે, તો એની વિશે તમારો ઉલ્લેખ કરવાનો. જો નો હોય તો નો કરીને આગળ વધવાનું છે. યસ. પછી શું છે? યસ. જો અહીંયા એ ઉલ્લેખ થઈ ગયો. પછી બીજી વસ્તુ એ છે કે ભાઈ આર યુ અ પર્સન વિથ ડિસેબિલિટી કવર્ડ ઇન સેક્શન 2. તો આ ડિસેબિલિટીની માહિતી આપવાની છે. જો લાગુ પડતા તો યસ કરવાનું છે, બાકી ના પડવાનું છે. અને અહીંયા અગત્યનું છે કે ભાઈ શું છે? ડુ યુ બિલોંગ ટુ રિલિજિયસ માઇનોરિટી. એટલે કે ધાર્મિક રીતે લઘુમતી કોને કહેવાય છે? યસ. તો ભાઈ હિન્દુ સિવાય જે કાંઈ પણ ધર્મ છે, બરાબર ને, મુસ્લિમ, શીખ, બૌદ્ધ ધર્મ, બરાબર, એ બધા માઇનોરિટીમાં આવે છે. તો એનો અહીંયા ઉલ્લેખ કરવાનો. શું તમે માઇનોરિટીથી બિલોંગ કરો છો? તો તમે મુસ્લિમ કોમ્યુનિટી છો, બૌદ્ધ કોમ્યુનિટી છો, શીખ છો, ક્રિશ્ચિયન છો, એનો અહીંયા ઉલ્લેખ કરવાનો છે. યસ. પછી જો એક્સપિરિયન્સ, વેધર સર્વિંગ ઇન ગવર્મેન્ટ, ક્વાસી ગવર્મેન્ટ, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ. તમને ક્યારેય પણ કોઈ પણ નાણાકીય સંસ્થા અથવા તો બેંક, સરકારી અથવા તો પ્રાઇવેટ બેંકમાં તમને શું અનુભવ છે, વર્કનો અનુભવ છે? જો યસ તો તમારે એની માહિતી નીચે આપવાની છે કે ભાઈ કઈ બેંકમાં, કઈ સંસ્થામાં તમે કેટલા ટાઈમ કામ કર્યું, કઈ પોઝિશન ઉપર કામ કર્યું, તે માહિતી આપવાની છે. અને જો નથી તો નો કરીને આગળ વધવાનું છે. એક્સ સર્વિસમેન. જો ઘણા વિદ્યાર્થીઓને એ પ્રશ્ન હોય, કારણ કે આપણે આર્મીની નોકરી 15 વર્ષની જ્યારે પૂરી થઈ જાય તો મોટાભાગના આર્મી કેન્ડિડેટ છે એ એપ્લાય કરે છે ગવર્મેન્ટની એક્ઝામ માટે. તો એક્સ સર્વિસમેન પણ આમાં અરજી કરી શકે છે. અને જો તમે એક્સ સર્વિસમેન છો તો તમારે એની માહિતી આપવી પડશે કે ભાઈ તમને રિલીફ ક્યારે કરવામાં આવ્યા, એટલે કે ભાઈ તમને તમારી નોકરી ઉપરથી ક્યારે રિટાયર્ડ કરવામાં આવ્યા. હેવ યુ જોઈન્ટ ગવર્મેન્ટ જોબ ઓન ધ સિવિલ સાઇડ આફ્ટર અવેલિંગ. કે ભાઈ આ સિવાયની તમે બીજી કોઈ ગવર્મેન્ટ જોબ લીધી છે એક્સ આર્મીના લાભ તરીકે, તો એનો તમારે ઉલ્લેખ કરવાનો છે. એકચ્યુઅલ સર્વિસ રેન્ડર્ડ ઇન ડિફેન્સ. કે ભાઈ તમારા ડિફેન્સમાં મહિનાઓમાં ટોટલ કેટલી સર્વિસ થઈ? ઇફ યસ નેમ ધ ઓર્ગેનાઇઝેશન. બરાબર, તમે કોઈ સંસ્થામાં કામ કર્યું હોય કે ભાઈ આ તમારા એક્સ આર્મી ઓફિસરના લાભ લઈને, તો એની વિશે અહીંયા ઉલ્લેખ કરવાનો છે. જો આમાંથી કાંઈ બિલોંગ નથી કરતા તમારે નો સિલેક્ટ કરવાનું છે. સિમ્પલ. પછી અહીંયા જો અગત્યનું આવે છે, બીજું શું અગત્યનું અહીંયા આવે છે કે ભાઈ આ પહેલાં તમે ક્યારેય પણ આ પરીક્ષા આપેલી છે? આમાં જો એટેમ્પ નથી, યુપીએસસીની જેમ એટેમ્પ નથી કે ભાઈ એટલા એટેમ્પ કે એટલા એટેમ્પ, પરંતુ તમને પૂછે છે કે જો તમે આપેલી છે, જો તમે આપેલી હોય અને કેટલી, જો પ્રિલિમ્સ અથવા મેઇન્સમાં તમે અપિયર થયા હોય, માનો કે ભાઈ તમે 2માં અપિયર થયા રહો, તો અહીંયા તમે કંટ્રોલ બટન દબાવીને અહીંયા ક્લિક કરશો તો આમાંથી કોઈ પણ પરીક્ષા જે છે તમે સિલેક્ટ કરી શકશો કે ભાઈ કઈ કઈ પરીક્ષા માટે તમે આમાંથી એપ્લાય થયા છો, અપિયર થયા છો, અને પરીક્ષા તમે આપેલી છે, પાસ કરેલી છે કે નથી કરેલી. ઓકે, તે વસ્તુ અહીંયા તમારે માહિતી આપવાની છે. પછી આર યુ સિકિંગ રિલેક્સેશન અંડર વિડો, ડાયવોર્સમેન્ટ, વુમન જ્યુડિશરી. જો તમે એવા વ્યક્તિ છો કે જેમને પત્ની નથી, છૂટાછેડા થયેલા છે, અથવા તો પતિ નથી, અથવા તો આવી કોઈ પણ પરિસ્થિતિમાં હોય, તો અહીંયા તમારે એની માહિતી આપવાની છે યસ કરીને. અને જો નો કરો છો તો સીધું આગળ વધવાનું છે. પછી ડિટેલ ઓફ એપ્રેન્ટિસશીપ.
ઘણીવાર લોકો એપ્રેન્ટિસશીપ કરે છે MBA કરીને અથવા તો ગ્રેજ્યુએશન કરીને શું છે ભાઈ એપ્રેન્ટિસશીપ કરે છે કોઈ પણ નાણાકીય સંસ્થાઓમાં. તો એની માહિતી તમારે અહીંયા આપવાની છે કે ભાઈ તમે કરેલું છે કઈ બેંકમાં તમે એપ્રેન્ટિસશીપ કરેલું છે BFSAમાં, અથવા તો એનો ટાઈમ પીરિયડ અને વર્ષ કે કેટલા ટાઈમ માટે કરેલું એ માહિતી આપવાની છે. બેઝિકલી આ માહિતી ન હોય તો ન કરીને આગળ વધવાનું. યસ. પછી ડિટેલ્સ ઓફ એપ્લાઇંગ UT સેન્ટર, કે તમે કઈ પરીક્ષા કેન્દ્ર માટે એપ્લાય કરી રહ્યા છો, કયા ઝોન માટે એપ્લાય કરી રહ્યા છો, રેલવેમાં ઝોન કે અહીંયા સેન્ટર કે છે, બરોબર. યસ. તો ભાઈ વેકેન્સી ફોર સ્ટેટ UT આર યુ એપ્લાઇંગ ફોર, કે તમે કયા રાજ્ય માટે એપ્લાય કરી રહ્યા છો. જો અહીંયા ગુજરાત સિલેક્ટ કરવાનું છે, તમારે ગુજરાતમાં નોકરી જોતી હોય તો અહીંયા તમારે ગુજરાત સિલેક્ટ કરવાનું છે. ભાઈ ગુજરાત અહીં સિલેક્ટ કરશો એટલે એનો કોડ આવી જશે. અહીંયા રાજસ્થાન સિલેક્ટ કર્યું, રાજસ્થાનનો કોડ આવી ગયો. ઓપ્ટેડ લેંગ્વેજ ફોર લોકલ લેંગ્વેજ પ્રોફિશિયન્સી. હવે કેવું હોય, જો તમે લોકોએ 10મા અથવા તો 12મામાં ગુજરાત બોર્ડથી પરીક્ષા પાસ કરી હોય ને તો ગુજરાતી વિષય તમારામાં ઓટોમેટિક હોય, તો તમારે LLPT પરીક્ષા એટલે કે ભાઈ લોકલ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ નથી આપવાની, કારણ કે તમારા 10મા કે 12માના રિઝલ્ટમાં ગુજરાતી ભાષા વિષય હોય છે. પરંતુ તમે બિલોંગ કરો છો મહારાષ્ટ્રથી અને તમે ગુજરાતમાં ફોર્મ ભરો અથવા તો તમે ગુજરાતના છો પણ CBSE બોર્ડમાં ભણ્યા છો અને તમે ગુજરાતમાં પરીક્ષા આપો તો તમારે LLPT ટેસ્ટ આપવી પડશે. જો તમારા રિઝલ્ટમાં ગુજરાતી વિષય તરીકે ન હોય 10મા અથવા 12મામાં તો તમારે એ આપવી પડશે. તો એનો અહીંયા ઉલ્લેખ કરવાનો છે કે ભાઈ શું છે કે ભાઈ તમારા અહીંયા જે લેંગ્વેજ સિલેક્ટ કરો છો એનો ઉલ્લેખ કરવાનો છે. તમને વાંચતા લખતા આવડે છે, તમારે અહીંયા સાબિતી આપવાની છે, યસ કહેવાનું છે. અને તમારા જો અહીં કીધું કે ભાઈ 10માના માર્કશીટમાં એ વિષય છે કે નહીં, લોકલ લેંગ્વેજ વિષય છે કે નહીં, જો યસ હોય તો અહીંયા યસ કરવાનું, જો નો હોય તો તમારે ટેસ્ટ આપવી પડશે. આ સેન્ટર ઓફ પ્રિલિમિનરી એક્ઝામિનેશન પ્રેફરન્સ, તમે તમારું પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષા માટે જે સેન્ટર આવશે એના માટે પ્રેફરન્સ આપી શકો છો. રાજકોટ, અમદાવાદ, સુરત, ગાંધીનગર, મહેસાણા, આણંદ, બારડોલી આવા અલગ અલગ સેન્ટર ગુજરાતમાં છે. તમે એમ કહો કે સાહેબ મારી પરીક્ષા રાજકોટમાં દેવી છે તો તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો રાજકોટ, બરોબર. તો પ્રિલિમ્સ માટે અને મેન્સ માટે તમે એ શું છે સેન્ટર ઓફ પ્રેફરન્સ આપી શકો છો. નીચે સેમ માહિતી કોના માટે છે, મેન્સ માટે. યસ. સેન્ટર ઓફ પ્રિલિમિનરી સ્ટેટ, કે ભાઈ તમે પરીક્ષા ક્યાં આપી શકો. હવે માનો કે તમે મહારાષ્ટ્ર સ્ટેટ માટે એપ્લાય કરો છો પરંતુ પરીક્ષા તમારે ગુજરાતમાં આપી તો આપી શકાય, તો ઉપર મહારાષ્ટ્ર સિલેક્ટ કરો અને આ પરીક્ષાનું સેન્ટર છે અહીંયા ગુજરાત સિલેક્ટ કરો, તેવી રીતના થઈ શકે. અહીંયા તમને બતાવજો કાઇન્ડલી ઇન્ડિકેટ મીડિયમ ઓફ એક્ઝામિનેશન, હાઉ વુડ યુ લાઇક ટુ બી, કે ભાઈ કયા કયા માધ્યમમાં તમે પરીક્ષા જોવા માગો છો. હિન્દી અને ઇંગ્લિશ હોય છે, બાકીની ત્રીજી ભાષા તમારી હોય, ગુજરાતી છે, સંસ્કૃત છે, ઉર્દુ છે, મરાઠી છે, કન્નડ છે, મલયાલી છે, બરાબર. તો તમે જે ભાષા સિલેક્ટ કરો એમાં તમે અહીંયા આપી શકો છો. નેક્સ્ટ છે ID પ્રૂફ ડિટેલ. અહીંયા તમારે આધાર કાર્ડ સિલેક્ટ કરવાનું છે, કારણ કે લગભગ બધા પાસે આધાર કાર્ડ છે અને અહીંયા તમારા આધાર કાર્ડનો નંબર એડ કરવાનો છે. અહીંયા જે તમે ID પ્રૂફ તરીકે સિલેક્ટ કરો છો એ જ ID તમારે પરીક્ષામાં લઈને જવાનું છે, કારણ કે ત્યાં તમને આ પૂછશે. ઓકે, તે વસ્તુનું ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ ડેટ ઓફ બર્થ, તમારા અહીંયા જન્મ તારીખ લખવાની છે, તારીખ, મહિનો અને વર્ષ. ઓકે, જો અહીંયા લખેલું છે તમારી જન્મ તારીખ છે શું છે ભાઈ, એજ કમ્પ્લીટેડ 1/8/26ના રોજ માન્ય રહેશે. મેં કીધું કે ભાઈ 20 થી 28 વર્ષ, તો 20 થી 28 ક્યાં 1/8/26ની તારીખમાં હોવા જોઈએ, બરાબર. 28 થી ઉપર હોય તો તમે ના ચાલો, 20 થી અંદર હોય તો ના ચાલો. ઓકે, પછી અહીંયા જેન્ડરનો ઉલ્લેખ કરવાનો છે, પુરુષ છો, સ્ત્રી છો, નાન્યતર જાતિ છો, જે છો અહીંયા ઉલ્લેખ કરવાનો છે. મેરિટલ સ્ટેટસ લખવાનું છે, લગ્ન ન થયા હોય તો અનમેરિડ, થઈ ગયા હોય તો મેરિડ છે. વિડોવર છે, વિડો છે એટલે કે ભાઈ પત્ની હયાત નથી, પતિ હયાત નથી. ડાયવોર્સી છૂટાછેડાવાળા, અને સેપરેટેડ કે ભાઈ શું છે કે ભાઈ છૂટાછેડા નથી પણ જુદા રહે છે, અલગ અલગ રહે છે, તો જ્યુડિશિયલ સેપરેટેડ. યસ. ઓકે, પછી આધાર કાર્ડ નંબરની ડિટેલ નાખવાની છે, આધાર કાર્ડ ડિટેલ છે, અહીંયા પાન કાર્ડ નંબર નાખવાનો છે. યસ. ઓકે, શું છે, યસ. તો અહીંયા તમારે પાન કાર્ડ નંબર નાખવાનો છે. પછી અહીંયા ડુ યુ હેવ અ ટ્વિન, ટ્રિપલેટ, ક્વાડ્રપ્લેટ, બ્રધર સિસ્ટર, કે તમે જોડિયા ભાઈ બહેન, ત્રોડિયા ભાઈ બહેન નહીં ને. ઘણીવાર એવું કે ભાઈ શું છે ભાઈ 3 ભાઈ બહેન તો એક સરખા હોય, ભાઈઓ એક સરખા હોય, 2 બહેનો એક સરખી હોય, ખબર ન પડે, સીતા ઓર ગીતા, બરાબર, રામ ઓર શ્યામ. તો આવું કાંઈ છો જો હો ને તો એની ડિટેલ આપવાની છે, જો નહીં તો પછી નો સિલેક્ટ કરી દેવાનું છે. પછી પપ્પાનું નામ લખવાનું છે, મમ્મીનું નામ લખવાનું છે, જો પત્ની અથવા તો પતિ હોય તો એનું નામ લખવાનું. આ મેરિડ તમે સિલેક્ટ કરશો તો આવશે, બાકી નહીં આવે. ઓકે, તો મમ્મી પપ્પાનું નામ અહીંયા કેપિટલ લખવાનું છે. એમના જે ID પ્રૂફમાં નામ હોય એ પ્રમાણે એમનું આધાર કાર્ડ છે, એમનું વોટિંગ ID છે, એમનો પાસપોર્ટ છે, એમાં જે રીતના એનું નામ હોય, એનું નામ, પપ્પાનું નામ અટક, તો એ પ્રમાણે અહીંયા એડ કરવાનું છે. ઓકે, યસ.
તો આ માહિતી થઈ. જો પપ્પાનું નામ મમ્મીનું નામ બબે વખત નાખવાના છે, બરાબર ને? આ બધી વસ્તુ બબે વખત નાખવાની છે. રાજેશ કુમાર છે, રેખાબેન છે, જે કાંઈ પણ નામ હોય એ તમારે અહીંયા એડ કરવાનું છે. ઓકે, એટલે એડ કરીને શું છે ભાઈ, આઈ હિયર બાય ડિક્લેર ધેટ માય નેમ ઇઝ ધ સેમ એઝ માય ફાધર મધર્સ નેમ. ઓકે, તો અહીંયા તમે નેમ જે છે એ બિલોંગ કરી શકો છો, અહીંયા લખી શકો છો. અને જે અહીંયા નામ લખેલું છે એ જ નામ મારા મમ્મી પપ્પાનું છે. પછી એડ્રેસની વાત આવી. એડ્રેસમાં છોકરાઓ ભૂલ એ થશે, એડ્રેસ લાઈન 1, 2 અને 3 આપેલી છે. શું છે? એડ્રેસ લાઈન 1, 2 અને 3 આપેલી છે. પહેલામાં તમારા જે સોસાયટી નંબર હોય એ લખવાનું હોય, બીજામાં જે લેન્ડમાર્ક હોય એ લખવાનું હોય, અને ત્રીજામાં તમારું એનથી મોટું લેન્ડમાર્ક હોય એવું હોય, બરાબર? આવી રીતના તમારું 3 લાઇનમાં એડ્રેસ લખવાનું છે. અહીંયા રાજ્ય સિલેક્ટ કરવાનું છે, અહીંયા જિલ્લો અને અહીંયા પિનકોડ, આટલી વસ્તુ નાખવાની છે. અને સેમ એડ્રેસ જો નીચે હોય ને તો તમારે અહીંયા ક્લિક કરવાનું, સેમ એજ કોરસ્પોન્ડન્ટ, બરાબર છે? જો અહીંયા સિલેક્ટ કરશો તો ભાઈ ઉપર નીચેનું બંને એડ્રેસ સમાન થઈ જશે. ત્યારબાદ ચૂઝ ધ એડ્રેસ ફોર જીએસટી ઇન્વોઇસિંગ, કારણ કે તમે જે ફી ભરો તો એના માટે જીએસટી વોઇસ જનરેટ થાય. તેના માટે તમારે રાજ્ય સિલેક્ટ કરવાનું છે. જે રાજ્યમાં તમે રહ્યો છો એ રાજ્ય સિલેક્ટ કરવાનું. એપ્લિકેશન ફી અહીંયા તમને ઉલ્લેખ આવે છે. વેલિડેટ યોર ડિટેલ, આટલી વસ્તુ કરીને વેલિડેટ યોર ડિટેલ કરવાની છે. એટલે કે ભાઈ તમારી જે માહિતી છે એને તમે બોર્ડ સાથે સાંઝા કરો છો, બોર્ડ સાથે બોર્ડને તમે એક્સેસ આપો છો કે આ માહિતી જોઈ શકે. યસ, ઓકે. એટલું કર્યા પછી 7 નેક્સ્ટ કરવાનું છે. યસ. હવે અહીંયા તમને જો માહિતી શું ક્વોલિફિકેશન આપેલી છે, એક્સપિરિયન્સ છે, ક્વોલિફિકેશન છે. તો એજ્યુકેશનલ ક્વોલિફિકેશન તમારો 21/8 રોજ હોવો જોઈએ. એટલે કે ભાઈ ગ્રેજ્યુએશન કીધું છે, ભાઈ ગ્રેજ્યુએશન તમારું કમ્પ્લીટ હોવું જોઈએ. તમે હજી ટીવાયમાં અપિયર થયા હોય, તમે પરીક્ષા આપી હોય પણ રિઝલ્ટ ન આવ્યું તો તમે ના ગણાવ ગ્રેજ્યુએટ. તમારું રિઝલ્ટ આવી ગયું તો તમે ડિગ્રી મંગાવી શકો ઉતાવળ કરીને, બરાબર? પરંતુ તમે ખાલી અપિયર થયા છો અથવા તો ટીવાયમાં ભણો છો તો તમે આના માટે એલિજિબલ હજી ના કહેવાય. તે વસ્તુ આપણે અહીંયા ધ્યાનમાં લેવાની છે. અહીંયા જો તમને એજ્યુકેશનલ ડિટેલ કીધી છે, અહીંયા એસએસસી એટલે કે ભાઈ ધોરણ 10ની માહિતી આપવાની છે. નેમ ઓફ બોર્ડ, ગુજરાત બોર્ડ છે, સેન્ટ્રલ બોર્ડ છે, એ માહિતી આપવાની છે. પાસિંગ તારીખ આપવાની છે અને પર્સન્ટેજ આપવાના છે. પછી ગ્રેજ્યુએશન અથવા તો એને લગતી જે માહિતી છે એ સિલેક્ટ કરવાની છે. યસ, એ માહિતી તમારે અહીંયા આપવાની છે. પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હોય તો એ છે, અને બીજી કોઈ પ્રોફેશનલ ક્વોલિફિકેશન તમારી હોય તો તમે એડ કરવાનું છે. બધું ફરજિયાત નથી, પરંતુ 10માનું અને ગ્રેજ્યુએશનનું ફરજિયાત છે, કારણ કે પરીક્ષા છે એ ગ્રેજ્યુએશન ઉપર છે. અને કોઈ વ્યક્તિ એવું ના બને કે સાહેબ હું ગ્રેજ્યુએટ છું પણ 10મું પાસ નથી. ઓકે, તો એવું ના બને. ડુ યુ હેવ ઓપરેટિંગ વર્કિંગ નોલેજ ઇન કોમ્પ્યુટર, કે તમને કોમ્પ્યુટરમાં બેઝિક કામ કરવાનું નોલેજ છે તો યસ કરવાનું છે. અહીંયા નો નથી કરવાનું, કારણ કે બેઝિક કોમ્પ્યુટર છે એ ફરજિયાત માગે છે. ઓકે, યસ. તો પછી અહીંયા તમારે જો માહિતી આપવી પડશે, યસ કરો છો. ત્યારબાદ કે ભાઈ તમારી પાસે કોઈ ડિગ્રી છે, સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એઝ અ સબ્જેક્ટ, ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર, ડિગ્રી ઇન કોમ્પ્યુટર કે ભાઈ સ્ટડી હાઈસ્કૂલ. તમારા સ્કૂલમાં હાઈસ્કૂલ કે ભાઈ હાયર સેકન્ડરીમાં 10મા 12મામાં કોમ્પ્યુટર હતું, અથવા તો આઈટી કરેલું છે, આઈટીઆઈ કરેલું છે, ડિપ્લોમા કરેલું, કોઈ પણ જગ્યાએ તમારે કોમ્પ્યુટર કરેલું હોય અથવા તો કોર્સ કરેલો હોય. જો કાંઈ નહીં તમે સાદો સીસીસી કોર્સ કર્યો તો ભાઈ સર્ટિફિકેટ સિલેક્ટ કરવાનું, સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એન્ડ સબ્જેક્ટ, બરાબર? તો આટલી વસ્તુ સિલેક્ટ કરવાની. ત્યારબાદ શું છે કે ભાઈ પોસ્ટ ક્વોલિફિકેશન વર્ક એક્સપિરિયન્સ ડિટેલ, કે ભાઈ પ્રેઝન્ટલી વર્કિંગ, કે ભાઈ અત્યારે તમે ક્યાંય કામ કરી રહ્યા છો કે તૈયારી કરો છો, કે કરી રહ્યા હોય તેનો ઉલ્લેખ કરવાનો. જો નથી કરતા અહીંયા નો કરવાનું છે, ભાઈ આઈ એમ ઓનલી પ્રિપેરિંગ એવું પૂછશે નહીં, પણ અહીંયા તમારે નો સિલેક્ટ કરવાનું. જો કર્યા હોય તો એની ડિટેલ તમારે આપવાની, કે ભાઈ તમારે ત્યાં ડ્યુટી શું હતી, કેટલા ટાઈમ માટે કામ કર્યું, કઈ સંસ્થામાં કામ કર્યું, શા માટે એ તમે છોડ્યું, આ બધી માહિતી અહીંયા આપવી પડશે. ઓકે, એટલી વસ્તુ કરવાની છે. ત્યારબાદ તમારે અહીંયા અધર ડિટેલમાં થાય યસ સિલેક્ટ કરવાનું, કે ભાઈ જે કાંઈ પણ કેટેગરી છે. પ્રી એક્ઝામ ટ્રેનિંગ કન્ડક્ટેડ ઓન ઓનલાઈન બોર્ડ, કે તમારે પરીક્ષા પહેલાં એક પ્રી એક્ઝામ આપી છે તો એ ઓનલાઈન તમે આપી શકો છો. જો તમે શું છે ભાઈ ઓનલી SC ST OBC રિલિજિયસ માઇનોરિટી, એટલે ભાઈ SC ST OBC વાળા વિદ્યાર્થીઓ છે એમને આ સુવિધા મળે છે કે જેમણે એક્સ્ટ્રા શું છે ભાઈ પરીક્ષા પહેલાં એક પરીક્ષા પ્રેક્ટિસ તરીકે આપી હોય તો એ આપી શકે છે. બાકીની તમારે ડિટેલ આપવાની કે ભાઈ કઈ લેંગ્વેજ, હિન્દી ઇંગ્લિશ હશે. અને બીજું શું છે કે ભાઈ ત્રીજી ભાષા તમારે લોકલ લેંગ્વેજ સિલેક્ટ કરવાની. એ ત્રણેય તમે બોલી શકો છો, વાંચી શકો છો, સમજી શકો છો. અહીંયા યસ કરવાનું છે. ઓકે, યસ. આટલું કરી સેવ એન્ડ નેક્સ્ટ. જો વેલિડેટ યોર ડિટેલ કરતું જવાનું છે. વેલિડેટ એટલે કે ભાઈ તમે તમારી માહિતી છે એ બોર્ડ સાથે જોડી રહ્યા છો. ત્યારબાદ જો અહીંયા આવશે તમારે બેંક સિલેક્ટ કરવાની. આગળ જે અમે તમને બેંકનું લિસ્ટ કીધું ને એ જ બધી બેંકો અહીંયા છે. હવે અહીંયાથી તમે જેને ક્લિક કરશો ને એ અહીંયા આવશે. જો અહીંયા ક્લિક કરશો તો પહેલાં બેંક ઓફ ઇન્ડિયા આવી જશે.
અહીંયા બીજી ક્લિક કરશો બેંક ઓફ મહારાષ્ટ્ર, તો અહીં બેંક ઓફ મહારાષ્ટ્ર આવી જશે. આવી રીતના તમારે તમારી પ્રાયોરિટીના આધારે કે જો તમે સિલેક્ટ થાવશો નોકરી મળે તો કઈ બેંકમાં નોકરી કરવા માગો છો. ઓકે, તો આવી રીતના તમારે અહીંયા બેંકો સિલેક્ટ કરવાની છે, વેલિડેટ કરવાનું છે. ત્યારબાદ શું છે ભાઈ આને પ્રેફરન્સ કહેવાય. આનું શું કહેવાય? પ્રેફરન્સ કહેવાય. એ પ્રેફરન્સ આપીને પછી 7 નેક્સ્ટ ઉપર જવાનું છે. અહીંયા શું છે કે ભાઈ આજે તમને ડિક્લેરેશન આપવામાં આવ્યું છે કે ભાઈ ઉપરની જે કંઈ પણ માહિતી અત્યાર સુધી મેં ભરેલી છે એ તમામ માહિતી સાચી છે, અને જો એમાં કંઈ પણ હોય તો ભાઈ એની બાહેંધરી હું ખુદ આપું. અને બાહેંધરી કહેવાય. તો યસ કરવાનું છે, આઈ એગ્રી કરવાનું છે, આઈ કન્ફર્મ ધેટ કરવાનું છે, અને ધેર ઇઝ અ ચેન્જ ઇન માય નેમ એન્ડ આઈ વિલ બ્રિંગ અ ડોક્યુમેન્ટરી. જો તમારું નામમાં ભૂલ હોય ને તો આ ધેર ઇઝ અ ચેન્જ કરવાનું છે, બાકી નથી કરવાનું. બાકી આ બે કન્ફર્મ કરીને કમ્પ્લીટ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે. ઓકે, કમ્પ્લીટ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો ત્યારબાદ અહીંયા આપણે આગળ જે ડાબા હાથના અંગૂઠાનું કીધું હતું ને, તો અહીંયા એ ડાબા હાથના અંગૂઠાનું નિશાન છે લેવાનું છે. અહીંયા હેન્ડ રિટન ડિક્લેરેશન એક તમને અહીંયા આપેલું છે કે ભાઈ આઈ એમ ડિક્લેરિંગ ધીસ કરીને મારું નામ પહેલાં લખવાનું, અને ત્યારબાદ ડિક્લેરિંગ ધીસ કરીને કે જે કંઈ પણ માહિતી છે એ સાચી છે આપણે પેનથી લખી અને અહીંયા એ ફોટો અપલોડ કરવાનો છે બીજા નંબરમાં. અને ત્રીજા નંબરમાં SSC 10thની માર્કશીટ અપલોડ કરવાની છે. આઈ કન્ફર્મ ધ હેન્ડ રિટન ડિક્લેરેશન અને થમ્બ ઇમ્પ્રેશન ઇક્વિવલન્સ કે ભાઈ અહીંયા જે અપલોડ કર્યું છે આ તમારી રિટર્ન એપ્લિકેશન અને હેન્ડ રિટન થમ્બ એ બંને મારું જ છે. આઈ એગ્રી ટુ કનેક્ટ ધ ડિજીલોકર. જો ડિજીલોકર હારે તમારે કનેક્ટ કરવાનું છે, અહીંયા યસ આપવાનું છે, સિક્યુરિટી કોડ નાખવાનો છે, 7 નેક્સ્ટ. જ્યાં લેફ્ટ થમ્બનું આપણે આગળ ભણી ગયા. ઓકે, યસ આ હેન્ડ રિટન ડિક્લેરેશન છે એની માહિતી આપેલી છે. 50 થી 100 KBની ફાઇલ હોવી જોઈએ, એનાથી મોટી નહીં. ઓકે, 10 બાય 5 સેમી છે એની હાઇટ અને વિથ હોવી જોઈએ. યસ, તો એટલી વસ્તુ નાખશો ને એટલે તમારે સીધું આવશે પેમેન્ટ તરફ લઈ જશે. આને પેમેન્ટ ગેટવે કહેવાય. પેમેન્ટ ગેટવેમાં અહીંયા તમારે જેટલી ફી ભરવાની થાય તમને ફીસ બતાવશે, તમારી કેટેગરી પ્રમાણે તમારે ફીસ ભરવાની થાય. આ પેમેન્ટ એગ્રીગેટર કહેવાય. બરાબર, CC એવન્યુ સિલેક્ટ કરો, બિલ ડેસ્ક સિલેક્ટ કરો, કોઈ પણ કરી શકો. ત્યારબાદ તમારે અહીંયા કોડ નાખવાનો છે, સબમિટ આપવાનું છે. આટલું કરશો એટલે આ ખુલશે. અહીંયા તમે UPI ઉપર જશો. બરાબર, જો તમે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરી શકો, ડેબિટ કાર્ડથી કરી શકો, નેટ બેન્કિંગનો ઉપયોગ કરી શકો અને UPIથી કરી શકો. તો UPI સિલેક્ટ કરવાનું છે, કોડ સ્કેન કરવાનો છે અને પેમેન્ટ કરવાનું છે. ઓકે, યસ. આ જો ગુજરાતમાં તમને પ્રિલિમ્સ અને મેન્સ માટેના પરીક્ષા કેન્દ્રો આપેલા છે. પ્રિલિમ્સ માટે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, મહેસાણા, રાજકોટ, સુરત અને બારડોલી. ઓકે, અને આ મેન્સ માટેના છે. તો તમારે જે કંઈ પણ સેન્ટર તમને યોગ્ય લાગે ત્યાં તમે ભરી શકો છો, સેન્ટર પ્રેફરન્સ આપી શકો છો અને આ વસ્તુ સિલેક્ટ કરી શકો. ઓકે, તો આટલી માહિતી હતી. અને હવે ખાસ અગત્યની વાત કે આવી સારી બેંકની નોકરી છે તો આની તૈયારી ક્યાં થાય? તો ભાઈ વેબ સંકુલે ખાસ તમારા માટે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ગુજરાતમાં અને ગુજરાતી ભાષામાં સિલેક્શન લાઈવ બેચ લઈને આવ્યા છે. આમાં તમારું IBPS ક્લર્ક પણ આવી જશે અને SBI ક્લર્ક જે હવે નેક્સ્ટ વીકમાં આવવાની છે ભરતી, એની વિશેની પણ આમાં તૈયારી આવી જશે. પ્રિલિમ્સ પ્લસ મેન્સ. બરાબર, મેન્સની અલગથી નહીં, બંને તૈયારી તમે એક જ કોર્સમાં કરી શકો. 200+ કલાકના લાઈવ લેક્ચર્સ આવે. દરેક ચેપ્ટરમાં બેઝિકથી એડવાન્સ સુધીનું શિક્ષણ આવે. છેલ્લા 5 વર્ષથી જે બેંકની પરીક્ષાઓ લેવાય છે ને એના પ્રમાણે આપણે આખો આમાં સિલેબસ ડિઝાઇન કરેલો છે. બીજી વસ્તુ અગત્ય છે કે ભાઈ વીકલી કરંટ અફેરના લેક્ચર આવે. આ સિવાય ગણિત, રીઝનિંગ અને ઇંગ્લિશ માટે તમને સેક્શનલ ટેસ્ટ મળે. પ્રિલિમ્સ પ્લસ મેન્સ 20 મોક ટેસ્ટ મળે છે. ઓકે, તો આ બધી જ વસ્તુઓ તમને ક્યાં મળે છે? વેબ સંકુલ લાઈવ નામની એપ્લિકેશનમાં મળે છે. હાલ ફીસ છે 4999. સમય સવારે 11 થી 1નો રહેશે. તો જે કોઈ પણ વિદ્યાર્થીઓના બેચમાં જોડાવાનું છે તો વહેલી તકે જોડાઈ જવાનું છે. જો એમાં એવું છે તમારે રાજકોટથી ભાવનગર જવું હોય તો તમે જઈ શકો, ચાલીને જાઓ, સાયકલ લઈને જાઓ, બસમાં જાઓ, પ્લેનમાં જાઓ. પરંતુ અહીંયા કોર્સમાં જોડાવાનો મતલબ શું છે કે ભાઈ તમારે જે આ કામ કરશે કેવું કે ભાઈ બસ જેવું કામ કરશે. ચાલીને જાઓ અથવા તો સાયકલ લઈને જાઓ, બાઇક ઉપર જાઓ, તમારે જેટલે વાર લાગવાની પહોંચો ખરા પણ ટાઈમ વધારે લાગે. તમને ટાઈમસર ત્યાં પરીક્ષા સુધી પહોંચાડી દેવાનું કામ કરશે આ કોર્સ. ઓકે, તો વહેલી તકે જોડાઈ જવાનું છે. અને બાકી જો મજા આવે છે લેક્ચર તો લાઇક અને શેર કરવાનું છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.